સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો કેમ છો? મજામાં? તો આજે આપણે શરૂ કરીશું વાર્તા 56 જે 84 વૈષ્ણવોની વાર્તા છે એમાં વાર્તા 56 થી આજે આપણે સત્સંગ આજનો આપણે શરૂ કરીશું। તો એ વાર્તા છે આપણે અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ જે કળામાં રહેતા હતા એમની વાર્તાનો આજે આપણે સંપૂર્ણ ભાવ પ્રકાશ અને વાર્તા પ્રસંગ સાથે આપણે આજે શરૂ કરીશું। તો એ પહેલા તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને અમારા પુષ્ટિ માર્ગીય સત્સંગ ગ્રુપમાં જોડાવા માટે 8238282042 નંબર એ નંબર ઉપર તમે જય શ્રી કૃષ્ણ લખીને મોકલશો એટલે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી જશે, એમાંથી તમે જોડાઈ શકશો। તો ચાલો હવે આજે આપણે શરૂ કરીએ આજનો સત્સંગ જે 84 વૈષ્ણવોની વાર્તા છે એ વાર્તામાં વાર્તા 56 કે જે અચ્યુતદાસ બ્રાહ્મણ આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક જે કળામાં રહેતા હતા એમની વાર્તા આપણે શરૂ કરીએ છીએ। એમની વાર્તાનો ભાવ પ્રકાશ આપણે સર્વપ્રથમ જોઈએ તો જે અચ્યુતદાસ બ્રાહ્મણ છે એ લીલામાં શ્રી યમુનાજીના સખી છે, એનું નામ રસાત્મિકા છે। સદા સંયોગમાં એ મગ્ન રહેતી અને તે અચ્યુતદાસ કળામાં એક સારસ્વત બ્રાહ્મણને ઘેરે જન્મ્યા હતા। તે વર્ષ 11ના થયા ત્યારે તેમનું લગ્ન થયું હતું। પછી 4 વર્ષ થયા તો એમની પત્ની એટલે કે એમની સ્ત્રી મરી ગઈ। અચ્યુતદાસને ત્યારે ઘણું દુઃખ થયું હતું। તેઓ 4 દિવસ સુધી કંઈ ખાધું નહીં અને બહુ દુઃખી થાય। એક દિવસ માતા પિતાએ એમને ઘણું કહ્યું પણ એમનું કંઈ માન્યું નહીં। અચ્યુતદાસે ત્યારે એમના માતા પિતાને કહ્યું કે હું વૈરાગ્ય લઈશ। ત્યારે પિતાએ કહ્યું કે તું કહે તો તારા લગ્ન કરી દઉં, 2 લગ્ન કરી દઉં એમ કહીને પણ સમજાવ્યું અને ખવડાવ્યું। પછી 10 દિવસ થયા તો એમના પિતાનું પણ અવસાન થઈ ગયું। ત્યારે અચ્યુતદાસને વિશેષ દુઃખ થયું। પછી 4 દિવસ થયા ત્યાં એમની માતાનું પણ અવસાન થઈ ગયું હતું। ત્યારે અચ્યુતદાસ ઘરેથી નીકળ્યા અને તે પછી બદ્રીનાથ જઈ શ્રી જગન્નાથ ગયા। ત્યાં શ્રી આચાર્યજી બિરાજતા હતા। ત્યારે આપ કથા કહે છે ત્યાં અચ્યુતદાસ બેઠા એટલે એમની પત્ની, એમના પિતા અને એમની માતાનું અવસાન થઈ ગયું। ત્યારબાદ તે બદ્રીનાથ નીકળ્યા અને શ્રી જગન્નાથ ગયા અને જગન્નાથ જ્યારે તે પહોંચ્યા અચ્યુતદાસ ત્યારે ત્યાં આચાર્ય શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા અને એ આચાર્ય શ્રી કથા કહેતા હતા। ત્યાં કથા સાંભળી અચ્યુતદાસે પણ એમને એમના પિતાનું, પત્નીનું અને એમની માતાનું દુઃખ તો ઘણું જ હતું પણ દુઃખના લીધે એ કથા કંઈ સમજે નહીં। પછી કથા થઈ રહી ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે અચ્યુતદાસ તું આવો ઉદાસ કેમ છે? ત્યારે અચ્યુતદાસ રોવા લાગ્યા અને કહ્યું કે મહારાજ મારા દુઃખનો તો પાર નથી। ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે તું તારું દુઃખ કહે તો તેનો ઉપાય હું બતાવું। ત્યારે અચ્યુતદાસે કહ્યું કે મહારાજ સ્ત્રી, મા બાપ બધા મરી ગયા, મેં ક્યારેય દુઃખ જોયું જ નથી, તેથી હું શું કરું? કાંઈ ઉપાય સમજાતો નથી। ત્યારે શ્રી આચાર્યજીએ કીધું કે જા નાહીને આવ, તારું બધું દુઃખ શ્રી ઠાકોરજી દૂર કરશે। એટલે અચ્યુતદાસ સ્નાન કરીને આવ્યા। ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી અને એમનું નિવેદન કરાવ્યું। પછી વેદ મંત્ર ભણી એક અંજલિ જલ છાટ્યું। ત્યારે અચ્યુતદાસના હૃદયમાં વિવેક, ધૈર્ય અને ભગવાનનો આશ્રય દ્રઢ થઈ ગયો। પછી અચ્યુતદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી અચ્યુતદાસે કહ્યું કે મેં આટલું દુઃખ ખોટે ખોટું ભોગવ્યું। કોની સ્ત્રી, કોના માતા પિતા, આ શરીર મારું નહીં તો શરીર સંબંધી દુઃખ ખોટું જ ભોગવ્યું। હું તો ભગવાનનો દાસ થઈને ભગવાનને ભૂલ્યો અને એટલા માટે જ હું દુઃખ પામ્યો। જો અચ્યુતદાસે શ્રી આચાર્યજીને ખૂબ જ સરસ વિનંતી કરી છે કે કોની સ્ત્રી, કોના માતા પિતા, આ શરીર મારું નહીં, સર્વ મારું જે કંઈ છે તે પ્રભુચરણ શ્રી ઠાકોરજીનું છે। તો આ બધુંમાં લૌકિકમાં કારણે હું
ભગવાનને ભૂલ્યો, તેથી હું દુઃખ પામ્યો છું અને હવે હું આપના શરણે થઈ પરમ સુખ પામ્યો છું. હવે મને આપ જે ટહેલ બતાવો તે હું કરું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આજ્ઞા આપી કે તું અમારી સાથે રહે, જે ટહેલ તારાથી થાય તે કરજે. ત્યારે અચ્યુતદાસ શ્રી આચાર્યજી સાથે રહ્યા. પછી એક પૃથ્વી પરિક્રમામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સુંદર ટહેલ તન અને મન લગાડીને એમને કરી. પછી શ્રી આચાર્યજી જ્યારે અડેલ પધાર્યા ત્યારે પ્રસન્ન થઈને કહે કે અચ્યુતદાસને કહે કે હવે તમે ઘરે જઈને સેવા કરો. ત્યારે અચ્યુતદાસના નેત્રમાં જલ ભરાઈ આવ્યું અને કહે કે મહારાજ, આપના વચનામૃત સાંભળ્યા વિના, આપના દર્શન વિના મારાથી એક પણ દિવસ રહેવાતું નથી. લૌકિક દુઃખ તો આપે દુઃખ કર્યું અને આપ વિદાય કરો છો તો એ દુઃખ કોણ દૂર કરાવે? અચ્યુતદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આપના વચનામૃત સાંભળ્યા વિના તો મને રહેવાતું નથી. આપે મારું લૌકિક દુઃખ દૂર કર્યું છે અને હવે આપ વિદાય કરો છો મને, તો એ તો મને દુઃખ કે આ મારું દુઃખ કોણ દૂર કરશે? આ દુઃખ કરવા માટે મારું કોણ સામર્થ્યવાન છે? ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને એમને પાદુકાજીની સેવા આપી અને કહ્યું કે હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. તું જ્યાં રહીશ ત્યાં હું તને દર્શન આપીશ. તને જે સંદેહ હોય એ મને પૂછજે, તારો સંદેહ હું દૂર કરીશ. હવે ઘરે જઈને ભગવત સેવા કરો. ત્યારે શ્રી આચાર્યજીએ અચ્યુતદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી શ્રી આચાર્યજીની પાદુકાજી માથે પધરાવી વિદાય થઈ કળામાં પોતાના ઘરે આવ્યા. હવે આપણે વાર્તા 56માં અચ્યુતદાસની જે વાર્તા છે એમાં વાર્તા પ્રસંગ 1 કે તે અચ્યુતદાસ ભલી પ્રકારના થી જે શ્રી આચાર્યજીની પાદુકાજી હતી એની સેવા કરતા હતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અચ્યુતદાસને નિત્ય દર્શન દેતા હતા. એમની સાથે વાર્તા કરતા, પુષ્ટિ માર્ગની રીતિ તથા લીલાનો ભાવ કહેતા હતા. તે અચ્યુતદાસ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. પછી કેટલાક દિવસોમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સંન્યાસ લીધો અને આસુર વ્યામો લીલા કરી. ત્યારે આપની પાસે એક વૈષ્ણવ હતો, તેને બહુ વિરહ એટલે કે દુઃખ થયું હતું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પહેલા તો વૈષ્ણવને કહ્યું કે તું કડામાં અચ્યુતદાસ પાસે જજે, એ તારો બધો સંદેહ દૂર કરશે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વ્યાસુર વ્યામો લીલા કરી. ત્યારે તે વૈષ્ણવ વિરહથી દુઃખી થઈ કળામાં અચ્યુતદાસ પાસે આવીને શ્રી આચાર્યજીના સંન્યાસ ગ્રહણની અને આસુર વ્યામો લીલાની વાત કહી. ત્યારે અચ્યુતદાસે કહ્યું કે શ્રી આચાર્યજી એવું કદીએ ન કરે, તને મોહ થયો હશે. મહાપ્રભુજી ક્યારેય એવું કરે જ નહીં, તને ભ્રમ થયો છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું કાશીમાં શ્રી આચાર્યજીની સાથે રહેતો હતો, હું તે જોઈને આવ્યો છું. અને ત્યારે અચ્યુતદાસ કહે કે ઉત્થાપનનો સમય હવે 2 ઘડીમાં થશે, ત્યારે તારો સંદેહ દૂર થશે. એટલે એ વૈષ્ણવ ત્યાં બેસી રહ્યો. પછી ઉત્થાપનનો સમય થયો ત્યારે અચ્યુતદાસ નાઈ મંદિરના કમાડ ખોલી એ વૈષ્ણવને બોલાવી શ્રી આચાર્યજીના દર્શન કરાવ્યા. ત્યારે તે વૈષ્ણવ જુએ છે તો શ્રી આચાર્યજી બિરાજી અને પોથી જુએ છે. ત્યારે તે વૈષ્ણવ દંડવત કરી અને ચકિત થઈ ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ તે વૈષ્ણવને કહે કે કાશીમાં લૌકિક લીલા જોઈને સંદેહ ન કરીશ, હું મારા ભક્તોને ઘેર સદાય માટે બિરાજું છું. હવે લૌકિક લોકોને દર્શન નહીં, ભગવદીઓને નિત્ય દર્શન છે. ત્યારે તે વૈષ્ણવને સંદેહ ગયો. તે અચ્યુતદાસ સદા સંયોગ રસમાં મગ્ન રહેતા હતા. તે શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા કે એમની વાર્તા આપણે ક્યાં સુધી કહીએ. હવે એક ભાવ પ્રકાશ છે ટૂંકો કે એ અચ્યુતદાસ છે એ શ્રી યમુનાજીના સખી છે. એમની સંયોગી લીલા સંબંધી વાર્તા અનેક છે. તો આજે આપણે આ સત્સંગમાં શ્રી અચ્યુતદાસ કે આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક એવા કૃપાપાત્ર ભગવદીય હતા કે એમને શ્રી પાદુકાજીની સેવા પધરાવી હતી શ્રી આચાર્યજીએ. અને
એવા ભાવથી સેવા કરતા હતા કે આચાર્યજી એમને દર્શન દેતા, એમની સાથે વાત કરતા, પુષ્ટિ માર્ગીય રીતિની વાતો કરતા હતા, વાર્તા કરતા હતા અને નિત્ય દર્શન દેતા હતા. સામે શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી કે લૌકિકમાં હવે હું દર્શન કોઈને દેતો નથી, હું ભગવદીઓ વૈષ્ણવોના ઘરે નિત્ય દર્શન દઉં છું અને સદાય બિરાજું છું મારા ભક્તોના ઘેર, એવી અચ્યુતદાસને અને એમની સાથે જે એક વૈષ્ણવ હતો એમને આજ્ઞા કરી હતી. તો આ ખૂબ જ સરસ વાર્તા હતી. 84 વૈષ્ણવોમાં વાર્તા 56. અચ્યુતદાસ એક સારસ્વત બ્રાહ્મણ કે જે કળામાં રહેતા હતા. તો આ વાર્તા આપણે આજના સત્સંગમાં નિહાળી. તો જો આ તમને અમારો સત્સંગ ગમ્યો તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અન્ય વૈષ્ણવો સુધી, અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા. અને અમારા સત્સંગના ગ્રુપમાં જોડાવા માટે 82 382 82 042 નંબર ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો, એટલે અમારા ગ્રુપની લિંક આવી જશે, એમાં તમે જોડાઈ શકશો. અમારા ગ્રુપમાં દરરોજ એક સત્સંગ આવશે, કોઈ વધારાના મેસેજ આવશે નહીં. તો તમે અમારો સત્સંગ નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવા સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ.